નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરવા વિનંતી. તો ચાલો શરૂ કરીએ આજની વાત. મોરબી પાસે એક ગામ હતું. ત્યાં એક ગરીબ ખેડૂત પરિવાર રહેતો હતો. ગામમાં તેનું ઘર તેને લીમડાના, કપાસના, એરંડાના અને સાઠના લાકડાથી બનાવેલું હતું. ખેડૂત ગામમાં રહેતા લોકોના ખેતર અડધા ભાગે વાવીને મજૂરી કરતો. ખેતરનો વિસ્તાર એવો હતો જ્યાં ઘણું ખરું સમતલ જમીન તો અમુક પહાડી ડુંગરવાળો વિસ્તાર હતો, જેથી વાઘ, વરુ કે દીપડો જેવા જંગલી પ્રાણીઓ ક્યારેક આવી જતા હતા. પણ ખેડૂતને તેની બહુ બીક નહોતી લાગતી, કારણ કે એ આ બધાથી ટેવાઈ ગયો હતો. ખેડૂત મજબૂત, સાહસી, ઈમાનદાર અને દયાળુ હતો. તેના પરિવારમાં તે અને તેની પત્ની અને એક દીકરો હતો. દીકરો શ્રેય 7મા ધોરણમાં પાસ થઈને 8મા ધોરણમાં આવ્યો હતો. ઉનાળાનું વેકેશન પૂરું થવા આવ્યું હતું. દીકરાને ખેડૂત અમુક વાર ખેતરમાં લઈ જતો, જેથી દીકરાને ખેતરના એક દિવસ ખેડૂતે વિચાર્યું કે મારે ખેતરના કામમાં મારે દીકરાની થોડી જરૂર પડશે. તો દીકરાને ખેતરમાં લઈ ગયો અને કહ્યું કે શ્રેય બેટા, મારે તારા કામની આજે જરૂર છે, તો તું મને મદદ કરજે. અને થાક લાગે તો તું આ આંબાના ઝાડ નીચે બેસીને આરામ કરજે. દીકરાએ જવાબ આપી કહ્યું, હા બાપુજી, હું તમને જરૂર મદદ કરીશ. દીકરો અને ખેડૂત બંને કામે લાગ્યા. કામ કરતાં કરતાં દીકરાને થાક લાગ્યો. દીકરો આંબાના ઝાડ નીચે જઈ બેઠો આરામ કરતો હતો. આરામ કરતાની સાથે જ દીકરો સૂઈ ગયો. થોડી વારમાં ત્યાં એક દીપડો આવી ગયો. ખેડૂત કામ કરતો હતો ત્યારે તેને એક અવાજ આવ્યો અને તેને લાગ્યું, જરૂર કોઈ જંગલી પ્રાણી આવી ચડ્યું છે. ખેડૂતે જોયું તો દીપડો આંબાની નજીક હતો. ખેડૂત લાકડી લઈને દોડીને કૂદકો મારીને દીકરાને ઊંચકી દીપડાથી દૂર ફેંકી દીધો. તેથી શ્રેય ઝબકીને જાગી ગયો. જોયું તો પપ્પા દીપડાનો સામનો કરતા હતા. આ ઘટના એને જોઈ અને તેના પપ્પા કઈ રીતે દીપડાનો સામનો કરતા હતા તેને જોયું. એટલામાં દીપડો કૂદકો મારીને પપ્પાની ઉપર ચડી બેઠો. તો દીકરાએ તરત જ પપ્પાની જેમ દીપડાનો સામનો કર્યો. તો દીપડો પપ્પાને છોડીને ભાગી ગયો અને તેના પપ્પા બચી ગયા. પિતાએ શ્રેયને શાબાશી આપીને તેનો બરડો થપથપાવ્યો. આ બધી વાત ખેડૂતે તેની પત્નીને કહી સંભળાવી.
તેથી પત્નીને પોતાના દીકરા શ્રેય પર ગર્વ થવા લાગ્યો. બીજા દિવસથી સ્કૂલ ચાલુ થઈ ગઈ હતી. સ્કૂલમાં બધા વિદ્યાર્થીઓ આવવા લાગ્યા. ટીચરે બધા વિદ્યાર્થીઓને જણાવ્યું કે 2 દિવસ પછી સોમવારથી બધા જ વિદ્યાર્થીઓ ગણવેશ પહેરીને ફરજિયાત આવવાનું રહેશે. તો શ્રેય સિવાયના બધા વિદ્યાર્થીઓએ ટીચરને જવાબ આપ્યો, હા ટીચર, અમે ગણવેશ પહેરીને આવીશું. આ બધા વિદ્યાર્થીઓ જે સ્કૂલ ચાલુ થયાના પહેલાં જ નવો ગણવેશ દુકાનેથી ખરીદી લીધો હતો, પણ શ્રેય પાસે ન હતો. તેથી શ્રેયે તેના પપ્પાને વાત કરી કે એને ગણવેશ જોઈએ છે. પપ્પાએ દીકરાને જવાબ આપ્યો કે અત્યારે તેમની પાસે પૈસા નથી, તો ટીચરને કહેજે કે આપણા એરંડાનો પાક આવતા અઠવાડિયામાં વેચીશું. પછી એમાંથી જે પૈસા આવે તેમાંથી તને હું ગણવેશ લઈ આપીશ. બીજા દિવસે શ્રેય ટીચર પાસે ગયો અને પપ્પાએ કહેલી બધી વાત ટીચરને કરી. તો ટીચરે એને ખખડાવ્યો હતો. તો ઘરે જઈને શ્રેયે રડતા રડતા પપ્પાને બધી વાત કરી. ખેડૂત એટલો ગરીબ હતો કે ગામના લોકો કે કોઈ તેને મદદ નહોતું કરતું. પપ્પાએ શ્રેયને આશ્વાસન આપતા કહ્યું કે બેટા ચાલ, હું આપણા શેઠ ખેતરના માલિકને કહું કે એરંડા વેચી નાખીએ, જેથી આપણા ઘરમાં ખર્ચા પૂરા થાય અને તારો ગણવેશ પણ આવે. જેથી ખેડૂતે શેઠને ફોન પર વાત કરી કે શેઠ, મારે પૈસાની જરૂર છે, તો આપણા એરંડા વેચી નાખીએ તો એ પૈસા મારા કામમાં આવી જાય. તો શેઠે એવો જવાબ ખેડૂતને આપ્યો કે અત્યારે હું મારા ધંધા અર્થે બહાર ગામ ગુજરાત બહાર છું, તેથી મારે આવતા 10 દિવસ જેવું લાગશે કે તે પછી જ બધું થશે. ખેડૂતે કહ્યું, સારું શેઠ. હવે ખેડૂત મૂંઝવણમાં મુકાઈ ગયો. સાલું, હવે શું કરીશું? દીકરો સ્કૂલે ગયો અને ખેડૂત ગામના અમુક લોકો પાસે ઉછીના પૈસા લેવા ગયો, પણ તેને કોઈએ પણ પૈસા ના આપ્યા. ખેડૂત નિરાશ થઈને ગામની બહાર હાઈવે પાસે આવેલ ડુંગર પર બેઠો હતો. સાંજનો સમય હતો. દીકરો સ્કૂલથી ઘરે આવ્યો અને પપ્પાને શોધતો હતો. વાસણ ધોતી મમ્મીને પૂછ્યું કે પપ્પા ક્યાં છે? મમ્મીએ જવાબ આપ્યો કે તારા પપ્પાએ શેઠને વાત કરી હતી, પણ એ તો બહાર ગામ ગયા છે, તો હાલ શેઠ નહીં આવે એટલે તારા પપ્પા ગામમાંથી કોઈની પાસેથી ઉછીના પૈસા લઈને આવશે, પછી તને ગણવેશ લઈ આપશે. દીકરાએ પપ્પા આવે તેની રાહ જોઈ, પણ પપ્પા ના આવ્યા. તેથી તે ગામમાં ગયો તો ના મળ્યા. પછી તેને એક ભાઈને પૂછ્યું કે તમે મારા પપ્પાને જોયા છે? તો તેમને કહ્યું કે તારા પપ્પા ગામના બધા લોકો પાસે
ઉછીના પૈસા માગતા હતા, પણ કોઈએ એમને ના આપ્યા. પછી એ હાઈવે પર ડુંગરા પર જઈને બેઠેલા હતા એ મેં જોયા. તો દીકરો ફટાફટ હાઈવે પર ગયો તો એના પપ્પા ડુંગરા પર બેઠા હતા. પપ્પાનો નિરાશ ચહેરો જોઈ શ્રેય તેમને કંઈ ના બોલ્યો. બસ પાસે જઈને બેસી ગયો. પિતાએ શ્રેયને ખોળામાં લીધો તો એ રડી પડ્યો અને કહેવા લાગ્યો કે પપ્પા, હું જ્યાં સુધી આપણી પાસે પૈસા નહીં આવે ત્યાં સુધી હું સ્કૂલમાં નહીં જાઉં, જેથી તમારે તકલીફ ના ઉઠાવવી પડે. પિતાએ કહ્યું, ના દીકરા, હું ગમે તે કરીને તને ગણવેશ જલ્દીથી લઈ આપીશ, એવું આશ્વાસન દીકરાને આપ્યું. ડુંગરા પર બેઠા બેઠા દીકરો હાઈવે પર આવતા વાહનોને જોતા હતો. હાઈવે પર આવતા વાહનોને હાઈવે સાંકડો અને ખૂબ જ ખાડા ખૈયાવાળો હોવાથી આવતા જતા વાહનોને ખૂબ જ તકલીફ પડતી હતી. તો દીકરાએ પિતાને સવાલ કર્યો કે પપ્પા, આ હાઈવે સરકાર નવો કેમ નથી બનાવતી? જુઓ તો કેટલો ખરાબ અને સેંકડો છે. તો પિતાએ જવાબ આપ્યો, બેટા, આ રસ્તો 1 મહિના પહેલાં જ સરકારે બનાવ્યો હતો, પણ મોરબી શહેરની આસપાસ આવેલ સિરામિક ટાઇલ્સની ફેક્ટરીઓમાં વપરાતા માલની હેરફેર માટે ભારે વજનદાર ટ્રકોની અવરજવરને કારણે આ રોડ તૂટી ગયો છે. તેથી સરકાર પણ શું કરે? આ વાત કરતા હતા એવામાં જ એક અમદાવાદથી લક્ઝરી બસ ફૂલ ઝડપથી આવી અને મોટા ખાડામાં ટાયર આવી જવાથી બસ પલટી ખાઈ ગઈ. તેના લીધે બસમાં બેઠેલા લોકોને ઈજાઓ થઈ હતી. પિતા અને શ્રેય લક્ઝરી બસ પાસે ગયા અને બધાને બહાર કાઢ્યા. સદભાગ્યનું મોત થયું ન હતું, પરંતુ એક ભાઈ જેમને ગંભીર ઈજાઓ થઈ હતી તેમને માથાના અને પગના ભાગે ઈજાઓ થઈ હતી. તે ભાઈ સાથે એમના પરિવારનું કોઈ સભ્ય ન હતું. 108ને ફોન કર્યો, પણ ગામ મોરબીથી દૂર હતું, તેથી તેને આવતા બહુ વાર લાગે એવું હતું. બીજું કોઈ તેને લઈ જવા તૈયાર ન હતું. ખેડૂતે જોયું કે એ ભાઈના પાકીટમાં ઘણા પૈસા પડ્યા હતા, તો ખેડૂત દોડતો ઘરે ગયો અને તેનું બળદગાડું ઝડપથી લઈ આવ્યો અને પેલા ભાઈને ગાડામાં બેસાડીને મોરબી શહેર તરફ લઈ ગયો. મોરબીમાં માનસી હોસ્પિટલમાં દાખલ કર્યો. ડૉક્ટરે પૈસા માંગ્યા અને ભાઈની ડિટેલ માંગી. ખેડૂતે કહ્યું, ભાઈનો મારા ગામ નજીક અકસ્માત થયો છે. ભાઈ કોણ છે એની મને ખબર નથી, પણ તમે એની સારવાર ચાલુ કરી દો. પૈસા તમને હું આપી દઉં છું. ખેડૂતે ભાઈના ખિસ્સામાંથી પૈસા કાઢ્યા તો 50,000 નીકળ્યા. ખેડૂતને થયું કે હાશ, આ ભાઈની સારવાર તો થઈ જશે.
તો ખેડૂતે ભાઈને સાજો કરવાની જવાબદારી ઉપાડી લીધી અને ડૉક્ટરને 10,000 પૈસા આપી દીધા. ભાઈના ઘરના લોકો સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ ના થઈ શક્યો. ડૉક્ટરની સારવાર ચાલુ થઈ ગઈ. ભાઈને જે ગંભીર ઈજાઓ થઈ હતી તેની હવે કાબૂમાં આવી જશે તેવું ડૉક્ટરે ખેડૂતને કહ્યું. ખેડૂત અને શ્રેય ખુશ થઈ ગયા. તેઓ હોસ્પિટલમાં રોકાઈ ગયા. બીજે દિવસે ડૉક્ટરે ખેડૂતને ભાઈનો પેન્ટ બદલાવવા કહ્યું તો ખેડૂત એમના કહેવા મુજબ બદલી દીધો અને જૂના પેન્ટને સીધો કરતા હતા તો તેમાંથી ભાઈની સંપર્ક ડાયરી મળી અને તેમાંથી તેમનું નામ અને ઘરનો ફોન નંબર મળ્યો. ખેડૂતે તરત જ ફોન કર્યો અને તેમના પિતાને કહ્યું કે તમારો દીકરો આશીષનો અકસ્માત થયો હતો, જેમાં એ ગંભીર હતા, પણ હવે એમને જે થયેલી ઈજા કાબૂમાં આવી ગઈ છે. તો ચિંતા ના કરતા, એમને સારું થઈ જશે અને તમે અમદાવાદથી મોરબીની માનસી હોસ્પિટલમાં આવી જજો. આ ફોન પત્યો. તરત જ ખેડૂતના ફોન પર ખેતર માલિકનો ફોન આવ્યો કે હું બપોરે ગામમાં આવું છું. મારું કામ પૂરું થઈ ગયું છે અને આપણે એરંડા કાલે વેચી મારીશું. ખેડૂત અને શ્રેય બંને આ વાત સાંભળીને ખુશ થઈ ગયા. 4 કલાક પછી અમદાવાદથી મોરબી આશીષભાઈનો પરિવાર આવી ગયો. ખેડૂતે આશીષભાઈના બાકીના 40,000 રૂપિયા તેમના પરિવારને સોંપી દીધા અને ભાઈ સાજા થઈ ગયા છે તેવા ખુશીના સમાચાર આપ્યા અને આશીષભાઈના પરિવારે એમનો ખૂબ આભાર માન્યો અને ખેડૂતને જે કામ કર્યું તેના બદલામાં પૈસા લઈ લેવાનો આગ્રહ કર્યો, પણ ખેડૂતે ના પાડી. ખેડૂત હવે આશીષભાઈને તેમના પરિવારને સોંપી ત્યાંથી ઘરે ગયા. ખેડૂતે ઘરે જઈને જે એરંડાના 15 કોથળા હતા, ખેડૂત ગામની ઊંટ લારીને ઘરે લઈ આવ્યો અને તેમાં નાખી દીધા અને બીજા દિવસે ઊંટ લારીમાં તે અને તેની પત્ની સાથે ખેતીવાડી બજારમાં એરંડા વેચવા ગયો. શેઠ ગાડી લઈને ડાયરેક્ટ ખેતીવાડી બજારમાં ગયા. ત્યાં થોડીવાર પછી ખેડૂત પહોંચ્યો. એરંડા વેચી શેઠે પૈસાના ભાગ પાડીને ખેડૂતને તેના પૈસા આપી દીધા. ખેડૂત અને તેની પત્ની ખુશ થઈ ગયા. દીકરા શ્રેય માટે યુનિફોર્મ, નોટ, ચોપડી, પેન, પેન્સિલ, બૂટ, મોજા એવી બધી જ સ્કૂલની વસ્તુ અને કરિયાણું બજારમાંથી લઈ લીધું. આ બધું લીધા પછી બંને દંપતી ઘરે નીકળ્યા. તેમનો દીકરો શ્રેય મમ્મી પપ્પાની આતુરતાથી રાહ જોતો હાઈવેની નજીક બસ સ્ટેન્ડ પર બેઠો હતો. તેને મમ્મી પપ્પાને જીપમાં આવતા જોયા અને મમ્મી પપ્પાએ પણ શ્રેયને દૂરથી બસ સ્ટેન્ડ પર જોયો.
એકબીજાને જોઈ બધા ખુશ થઈ ગયા. શ્રેયના માતા પિતા જીપમાંથી ઉતર્યા અને બધી વસ્તુ લઈને રોડ પરથી નીચે ઢાળમાં ઉતરતા હતા એટલામાં બે સામસામે મોટી ટ્રકો ફૂલ લોડેડ આવતી હતી. રસ્તો સાંકડો હોવાથી બંને ટ્રકવાળાએ પોતાની ટ્રકની સ્પીડ ધીમી કરીને સાઈડમાં ચલાવી રહ્યા હતા તો ખેડૂતના ગામ બાજુવાળી ટ્રક ફૂલ સિરામિક માલ લોડેડ હતી તો તેના કારણે સાઈડનો મોટા ભાગનો રોડ તૂટી ગયો અને ટ્રક પલટી ખાઈ ગઈ. આખી ટ્રક શ્રેયના માતા પિતા પર પડી તો બંને દંપતી તરત જ મરી ગયા. શ્રેયની ખુશી અચાનક જ એક સેકન્ડમાં છીનવાઈ ગઈ. તેને કોઈ ભયાનક સપનું જોયું હોય એવું લાગ્યું, પણ આ તો ખરેખર હકીકત જ છે તેનું ભાન થયું તો તે જોર-જોરથી બૂમો પાડીને રડવા લાગ્યો. બેભાન થઈ ગયો. ગામના લોકોએ પોલીસને જાણ કરી અને પોલીસ તપાસ થઈ ગયા પછી જાણવા મળ્યું કે આમાં ટ્રક માલ લોડેડ હતી જેના કારણે રોડ તૂટી ગયો અને ખેડૂત અને તેની પત્નીના મોત થયા. થોડા સમય પછી શ્રેય ભાનમાં આવ્યો. ગામના લોકોએ બંને લાશોને સ્મશાને લઈ જવા માટેની તૈયારી કરી આપી. શ્રેય જ્યારે તેના માતા પિતાને અગ્નિદાન આપતો હતો ત્યારે તેને થયું કે હું જીવીશ તો કઈ રીતે જીવીશ? હવે મારું કોણ છે આ દુનિયામાં? એમ કરીને ફરી રડવા લાગ્યો. ગામના સરપંચ અને ખેતર માલિક શેઠે થોડાક પૈસા આપી આશ્વાસન આપતા કહ્યું, અમે બધા જરૂર તારી કંઈક મદદ કરીશું. તું ચિંતા ના કરીશ. સ્મશાનેથી પરત ફરતા ગામવાસીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા કે હવે આ શ્રેયને ઘરે રાખશે કોણ? કોઈ તૈયાર ન થયું. ના સરપંચ, ના શેઠ કે ના કોઈ ગામના લોકો. બધા પોતપોતાના કામે લાગી ગયા. શ્રેયને ખબર પડી ગઈ કે આ લોકો તો ખાલી મતલબી છે. ખાલી બોલે એટલું જ, બાકી જરૂર પડે એટલે એક પણ ના ઊભો રહે. શ્રેયે હિંમત હારી નહીં. તે જાતે જ રાંધવા લાગ્યો. જે તેને પહેલાં મમ્મી બીમાર પડતી તો પપ્પા જાતે ખાવાનું બનાવતા અને એને શીખવાડતા તે યાદ હતું. આમ જ એને કપડાં ધોતા અને વાસણ ધોતા આવડી ગયા. શ્રેયની પાસે પપ્પાના ખિસ્સામાંથી નીકળેલ 5,000 અને ગામવાળાએ આપેલા 2,000 બીજા એમ કરીને 7,000 જ હતા. એ જ્યારે પણ સ્કૂલમાં જતો ત્યારે તેના મમ્મી પપ્પાની યાદમાં ખોવાઈ જતો. ટીચરનું ઘણી બધી વાર કહેવા છતાં તે આ ભૂલી શકતો ન હતો. તેથી ભણવામાં ધ્યાન નહોતો આપતો કે નહોતો લેસન કરતો. સ્કૂલથી ઘરે જવા નીકળે તે વખતે તે બસ સ્ટેન્ડ પર બેસી રહેતો અને તેના માતા પિતાને યાદ કરીને રડતો હતો. આવું ઘણો સમય ચાલ્યો. ભણવામાં રસ ના પડતો હોવાથી
તે સ્કૂલે ન જતો હતો. ઘરમાં જે 7,000 હતા એ હવે પૂરા થઈ જવા આવ્યા. તો તે ગામના લોકો પાસે ગયો, પણ કોઈએ પણ ના આપ્યા. તેને વિચાર આવ્યો કે હું કેમ ના હાઈવે પર આવેલ ઓનેસ્ટ હોટેલમાં કામ કરું ને ઘર ચલાવવા પૈસા કમાવું. હોટલના શેઠને એને વાત કરી તો શેઠે કીધું કે તું હજી નાનો છે, તને નોકરી ના રખાય. શ્રેયે કહ્યું કે મારું આ દુનિયામાં કોઈ નથી રહ્યું, હવે મને કોણ જીવાડશે? હોટલના શેઠને તેના પર દયા આવી અને કહ્યું કે તું અહીંયા કામ કર, અહીંથી ખાજે પીજે, પણ જો કોઈ તને પૂછે કે તું અહીં કામ કરે છે તો ના પાડજે. એમ કરીને શ્રેયને તેને રાખી લીધો. શ્રેય હોટલ જવા લાગ્યો, ત્યાં કામ કરવા લાગ્યો. પણ શ્રેય જ્યારે પણ હાઈવે રોડ પર કોઈ ખાડો દેખી જાય તો તે એ ખાડો પૂરવા જતો રહેતો. આજુબાજુના પથરા અને માટી લઈને એને પૂરી દેતો હતો. આ વસ્તુ વારંવાર બનતી તો હોટલના શેઠે કહ્યું, ભાઈ તું કાલથી હોટલમાં ના આવતો. તારે ખાવું હોય તો મફતમાં ખાઈ લેજે, પણ નોકરી ના આવતો. શ્રેયને એક એવી લત લાગી ગઈ કે હવે જો રોડ પર ખાડો પડશે તો એ કોઈ પણ ભોગે એ પૂરી દેશે, જેથી બીજા કોઈના સંતાનને તેના માતા પિતા ગુમાવવાનો વારો ન આવે. આ માટે તેને કોદાળી, પાવડો, ત્રિકમ અને તગારું તૈયાર કરી રાખ્યા હતા. તેના ગામને આવરી લેતો 1 કિલોમીટરનો હાઈવેનો રોડ, જેમાં ખાડા પડે તો જાતે પૂરી દેવા, તેવું તેને મનોમન લક્ષ્ય નક્કી કર્યું. રોજ સવારે રોડ પર ફરવા નીકળતો અને ખાડા શોધી તેને બાજુમાં આવેલા ડુંગરાને ત્રિકમથી તોડી તેના પથ્થરથી પૂરતો. ગામના લોકો આ બધું જોઈ રહેતા, પણ એ કંઈ જવાબ નહોતા આપતા અને ગામ લોકો એવું માનવા લાગ્યા કે શ્રેયના મા બાપનો આત્મા અહીં રહી ગયો છે અને એ આ હાઈવેને સારો રહેવા દેતા નથી, જેથી અહીં એક્સિડન્ટ થાય જ કરે છે. તેના લીધે શ્રેય ગામ લોકોથી દૂર રહેતો હતો, કોઈની પાસે જતો ન હતો. શ્રેયને પણ આ રોડના ખાડા પૂરવાનું કામ પૂરું કરવામાં ખબર નહીં કેમ એને થાક કે કંટાળા જેવું લાગતું જ નહીં. ગામવાળા એને ગાંડો થઈ ગયો છે એવું એકબીજાને કહેવા લાગ્યા. શ્રેયને હવે પહેરવા માટે કપડાં ન હતા તો તે ગામના લોકોના ફાટેલા તૂટેલા કપડાં જે ફેંકી દીધેલા હોય એ પહેરતો. આમ તે એવું જીવન જીવવા લાગ્યો અને હોટેલવાળા શ્રેયને મફતમાં ખાવા આપતા, પણ લોકોને વધેલું એંઠવાડ ખાવા આપતા તો પણ શ્રેય ખચકાયા વગર ખાઈ લેતો. હવે હોટલવાળા ખાવાનું પતી ગયું છે તેમ કહીને શ્રેયને ખાવાનું આપવાનું ટાળતા હતા. તો શ્રેય તેમને કચરાપેટીમાંથી જો કોઈ એઠું
કે ખાધા વગર પડીકું પડ્યું હોય તો તે ખાઈ લેતો. આમ જ એ દિવસ પસાર કરતો. એક દિવસ હાઈવેના રોડ પર ઘણા ખાડા પડ્યા હતા તો શ્રેયે સવારથી જ ખાડા પૂરવાનું કામ ચાલુ કર્યું. બપોર થઈ, તેને ભૂખ લાગી. તે હોટેલ પર કંઈ જ ના મળ્યું. ના કચરાપેટીમાંથી કંઈ ખાવાનું મળ્યું. ખૂબ ભૂખ લાગી હતી પણ પાણી પીને ચલાવતો હતો. પણ હજુ એને અડધા ઉપર ખાડા પૂરવાના બાકી હતા. હવે શ્રેયને ધીરે ધીરે ચક્કર આવવા લાગ્યા હતા. તેમ છતાં તે ખાડા પૂરતો હતો. આ બધું એક સાધુએ જોયું. જે સાધુ સોમનાથથી નારાયણ સરોવર ચાલતા જવા નીકળ્યા હતા. હવે શ્રેય ખૂબ જ થાકી ગયો હતો. તેને થોડો આરામ કર્યો અને ફરીથી ત્રિકમથી ડુંગરાને તોડવા લાગ્યો. સાધુએ તરત જ એ ત્રિકમ પોતાના હાથમાં લઈ લીધો અને જાતે જ ડુંગરાને તોડવા લાગ્યા. શ્રેય તેમને અચાનક જોવા લાગ્યો. આ કોણ આવી ગયું એને મદદ કરવા? શ્રેયે સાધુને પૂછ્યું કે તમે કોણ છો અને તમે કેમ કામ કરવા લાગ્યા અચાનક જ? તો સાધુએ જવાબ આપ્યો કે તું જે ભૂખ્યો હોવા છતાં તું આ રોડના ખાડા પૂરે છે, એ પણ થાક્યા વગર. તારું આ કામ જોઈને મને થયું કે પહેલાં ચાલ તને મદદ કરું અને પછી તને પૂછું કે તું આવું કામ કેમ કરે છે. તો તેમના જીવનમાં જે બનાવ બન્યો હતો એ વાત સાધુને કહી સંભળાવી અને કહ્યું કે હવે હું મારા માતા પિતાની જેમ બીજા કોઈના માતા પિતા કે સંતાન નથી ગુમાવવા દેવા માંગતો. સાધુએ આશીર્વાદ આપ્યા કે જા બેટા, તે કામ હાથ પર ધરી લીધું છે તેમાં તારી ઈચ્છા, તારું સાહસ અને તારો અનુભવ કામ કરી ગયો છે. તો તારું આ લક્ષ્ય તું જરૂર પૂરું કરી શકીશ. એ મારા તને આશીર્વાદ છે. કારણ કે જો કોઈ પણ વ્યક્તિમાં આ 3 શક્તિ આવી જાય તો કોઈ પણ કામ એના માટે અઘરું નથી રહેતું. સાધુએ જાતે પથ્થરનું તગારું ભરીને બધા જ ખાડા પૂરી દીધા અને પછી શ્રેયને 100 રૂપિયા આપીને કહ્યું કે જા, સામેની કરિયાણાની દુકાનમાંથી ચણા અને ગોળ લેતો આવ. શ્રેય ગયો અને ચણા અને ગોળ લેતો આવ્યો. સાધુએ કહ્યું, આ ચણા અને ગોળ ખાવાથી વ્યક્તિમાં શક્તિ અને ખમીરમાં વધારો થાય છે. લે ખા આને. શ્રેયે એને ખાધા. પછી સાધુ આગળ વધ્યા. સાંજ પડી ગઈ. શ્રેય ખૂબ જ થાક્યો હતો. તે વધેલા ચણા અને ગોળ ઘરે લઈ ગયો અને સૂઈ ગયો. બીજા દિવસે તે ફરીથી રોડ પર ગયો ને જોયું તો બીજા ખાડા તો પડી જ ગયા હતા. ફરીથી કામ ચાલુ કર્યું. આજે ભૂખ વહેલી લાગી હતી. હોટલ ગયો, ત્યાં કાંઈ ના મળ્યું. પાછો કામે લાગ્યો. ખાડા પૂરવા લાગ્યો. એટલામાં એક કારવાળો આવ્યો
તેણે શ્રેયના આગળ શોર્ટ બ્રેક મારીને ઊભી કરી દીધી અને શ્રેયને ગમે તેમ બોલવા લાગ્યો કે આ રસ્તો તારા બાપનો છે કે વચ્ચોવચ તું ઊભો થઈ જાય. તો શ્રેયે જવાબ આપ્યો કે શેઠ, હું આ રસ્તાના ખાડા પૂરું છું જેથી કોઈનું એક્સિડન્ટ થાય નહીં. કારવાળાએ થોચડો જવાબ આપીને કહ્યું કે ઠીક છે, હવે ચલ, જવા દે મને. તો શ્રેયે કારવાળાના દીકરાના હાથમાં ખાવાનું પડીકું જોઈ બોલ્યો કે શેઠ, મને ખૂબ જ ભૂખ લાગી છે, મને આ પડીકું આપો ને. તો કારવાળાએ જવાબ આપ્યો, ચલ હટ અહીંથી. એમ કહીને કાર ફૂલ સ્પીડમાં ભગાવી. આગળની ઓનેસ્ટ હોટલમાં જ એ જમવા માટે રોકાયો. જમ્યા પછી એનો કારવાળાનો દીકરો ફૂટબોલનું રમકડું રમતો હતો ત્યાં એ દડો હોટલની પાછળ આવેલા એક નાના તળાવમાં પડ્યો. તો આ દડો કોઈને તળાવમાંથી કાઢતા ફાવે નહીં, પણ ગામનો એક બીજો છોકરો એ તળાવમાં પડ્યો એ દડો કાઢી આપી દડાને ધોઈને કારવાળાના દીકરાને પાછો આપ્યો. તો કારવાળાનો દીકરો ખુશ થઈ ગયો. કારવાળાએ ગામના છોકરાને બોલાવી કારમાં પડેલા બધા જ પડીકા અને બિસ્કિટ તેને આપી દીધા. આ કારવાળો ભાઈ એક મોટો આર્કિટેક્ટ હતો જે ખાસ ગવર્મેન્ટના પ્રોજેક્ટમાં સર્વિસ આપતો હતો, જેથી ગવર્મેન્ટમાં એને ઘણી ઓળખાણ હતી. આ કારવાળો ભાઈ મહેસાણાથી આવેલો જે તેના પરિવાર સાથે કાઠિયાવાડની મુલાકાત માટે આવ્યો હતો. હવે તે હોટેલથી મોરબી અને રાજકોટ જવા નીકળ્યો હતો. અહીં હાઈવે પર શ્રેય સાધુએ આપેલા ચણા અને ગોળ ખાતો હતો અને રોજના ખાડા પૂરતો હતો. આમ ધીરે ધીરે તેને કામ કરવાની તાકાતમાં વધારો થતો જોવા મળ્યો. હવે તેને થાક બહુ ઓછો લાગતો હતો. પેલા કારવાળા આર્કિટેક્ટને અર્જન્ટ કામથી હળવદ પાછા જવાનું થયું તો એ જે રસ્તે આવ્યો હતો એ જ રસ્તે પાછો હળવદ જવા લાગ્યો. અહીં શ્રેય તેના ગામના ડુંગરા પર આરામ કરતો હતો. ત્યાં એક લૂંટારૂ ટોળકી ગુપ્તી અને ચાકુ લઈને આવી ચડી અને આવતા જતા વાહનોવાળાને હેરાન કરતી હતી. સાંજનો સમય થયો હતો. પેલો આર્કિટેક્ટ કાર લઈને શ્રેયના ગામ બાજુ પાછો આવ્યો. લૂંટારૂ ટોળકી તેને લૂંટવા માટે તૈયાર હતી. આ ટોળકીથી હેરાન થયેલા લોકોએ પોલીસને ફોન કરી જણાવ્યું, પણ પોલીસ સમયસર પહોંચી ન હતી. આ આર્કિટેક્ટની કાર લૂંટારૂએ ઊભી રખાઈ અને કારમાં જે હતું એ લૂંટી લીધું અને તેના દીકરાને લઈ લીધો. પણ આર્કિટેક્ટ અને તેની પત્નીએ પહેરેલા દાગીના બાકી હતા તો એ લૂંટતા એમને વાર લાગી,
કારણ કે આર્કિટેક્ટ અને તેની પત્ની બંને ભાવુક હતા. બંને જણાએ લૂંટારોનો સામનો કરતો, જેથી લૂંટારાઓ ગુસ્સે ભરાય અને બંનેને મારી જ નાખવાનું નક્કી કર્યું. લૂંટારાએ બંનેને પકડી પાડી ઘેરી લીધા અને ચાકુ અને ગુપ્તી બતાવી મારવાની ફૂલ તૈયારી બતાવી. તો આર્કિટેક્ટનો દીકરો ને ગભરાઈને બૂમો પાડી રડવા લાગ્યો. આ બધું શ્રેય જોઈ રહ્યો હતો. તેનાથી આ બધું સહન ન થયું. તે ઝડપથી તેની પાસે પડેલા 5-6 ટુકડા લઈ ફટાફટ એક સાથે બધા લૂંટારૂ પર ફેંક્યા. આ ટ્રીક તેના પિતા જંગલી પ્રાણીઓનો સામનો કરતા હતા તે અજમાવી અને બધા લૂંટારાઓને આ પથ્થર એક પણ નિશાનો ચૂક્યા વગર માથાના ભાગે વાગ્યા, જેથી તે લૂંટારાઓ પોતાનું સંતુલન ગુમાવી બેઠા. તેથી આર્કિટેક્ટ, તેની પત્ની, શ્રેય અને ગામવાળાઓએ સાથે મળીને લૂંટારાઓને ખૂબ માર્યા. એટલામાં પોલીસ આવી ગઈ. બધા લૂંટારૂને પકડી લીધા અને ડબ્બામાં પૂરી લઈ ગયા. એ પછી આર્કિટેક્ટે શ્રેયને કહ્યું કે તે અમારો જીવ બચાવ્યો તે માટે તારો ખૂબ ખૂબ આભાર અને પૂછ્યું, બેટા, તું કોણ છે અને શા માટે તું આ રોડના ખાડા પૂરે છે? તો શ્રેયે તેના જીવનની પૂરી વાત કરી અને કહ્યું કે હું રોડના ખાડા એટલા માટે પૂરું છું કે મારી જેમ બીજું કોઈ સંતાન મા-બાપ વિહોણું ના થઈ જાય. આ શબ્દો સાંભળી આર્કિટેક્ટ અને તેની પત્ની બંનેની આંખોમાં આંસુ આવી ગયા અને ગળું ભરાઈ ગયું. કંઈ જ બોલી ના શક્યા. આર્કિટેક્ટે નક્કી કરી લીધું કે હું શ્રેયને મારા બીજા સંતાનની જેમ મારી સાથે રાખીશ. આ માટે એને શ્રેયને વાત કરી. તો શ્રેયે કહ્યું, અંકલ, જો હું તમારી પાસે આવીશ તો આ રોડના ખાડા કોણ પૂરશે? તો આર્કિટેક્ટે હસતા હસતા જવાબ આપ્યો કે જો બેટા, હું એક આર્કિટેક્ટ છું. મારે સરકારના કામના બહુ બધા પ્રોજેક્ટ આવે છે. તો હું સરકારને વિનંતી કરીશ કે આ ગામના રોડની તકલીફ દૂર ત્યારે જ થશે જ્યારે અહીંયા એક મજબૂત પુલ બનશે. જો અત્યારે હું હળવદ જાઉં છું કામથી અને આજથી મારો દીકરો તારો ભાઈ છે અને તું મારો દીકરો છે. તને હું મારાથી પણ સારો આર્કિટેક્ટ બનાવીશ, કારણ કે તારામાં જે જીગર અને પોતાનું લક્ષ્ય પૂરું કરવાની ક્ષમતા સખત છે, જે એક સારી બાબત છે. તો હવે તું તૈયાર છે ને? તો શ્રેયે કહ્યું, હા અંકલ, પણ એક શરત છે. અંકલે કહ્યું, બોલો બેટા. તો શ્રેયે કહ્યું કે જ્યાં સુધી અહીં પુલનું કામ શરૂ ના થાય ત્યાં સુધી હું અહીંયા રહીશ અને ખાડા પૂરીશ. અંકલે તેની આ રોડના ખાડા પૂરવાની લગન જોઈ હસતા હસતા જવાબ આપ્યો, હા બેટા, જરૂર. હું તને આ માટે મદદ કરવા મારા બીજા કામદારો પણ આપીશ. અને
શ્રેયે ખુશ થઈને જવાબ આપ્યો, "થેન્ક યુ અંકલ." પછી આર્કિટેક્ટ હળવદ ગયો અને કામ પતાવ્યું. પછી તેની સાઇટ પર તે કામ કરતા કામદારોને થોડા સમય માટે શ્રેયના ગામમાં તેની સાથે તેના ઘરે રહેવા મોકલ્યા, જે શ્રેયને મદદ કરાવતા હતા. કામદારોને પણ શ્રેય સાથે રહેવાનો અને કામ કરવાનો ઘણો આનંદ આવ્યો. આર્કિટેક્ટ મહેસાણા ગયો. ત્યાંથી ગાંધીનગર જઈ એક સરકારી અધિકારીને વાત કરી. પછી એને એ અધિકારીને શ્રેયના ગામની મુલાકાત કરવા લઈ ગયા. ત્યાંથી પસાર થતો હાઈવે, રોડ અને તેની હાલત બતાવી અને શ્રેયના જીવનમાં અચાનક આવેલ અકસ્માતની પણ જાણ કરી. આ બધું અધિકારીને બતાવી એક પુલ બનાવવાની દરખાસ્ત મૂકી. અધિકારીએ ગામના સરપંચનો સંપર્ક કર્યો અને એમને બોલ્યા કે ગામ આગળ આવા અકસ્માત રોજ થાય છે અને તમે કશું ધ્યાન આ બાબતનું કચેરીમાં દોરતા નથી. એમ કરીને સરપંચને ખખડાવ્યા. અધિકારીએ તરત જ ગામના લોકો પાસે રોડની થતી તકલીફો વિશેનો લેટર બનાવ્યો અને તે રોડને શું કરવું તે નિર્ણય સરકાર પર છોડી દીધો. સરકારે નક્કી કર્યું કે અહીં વારંવાર ફૂલ લોડેડ સિરામિકની ગાડી આવે છે, તેથી અહીં રોડ જલ્દી તૂટ્યા કરે છે. તેથી આ રોડ એક ભયાનક રોડ બની ગયો છે. તેથી અહીં હવે પુલ બને એ જ ઉપાય છે. તેથી પુલ બનવાનું નક્કી કરી નાખ્યું. શ્રેય આ વાત સાંભળી ખુશ થઈ ગયો અને અંકલનો આભાર માન્યો. અંકલે કહ્યું કે જો બેટા, તારા જીવનમાં જે ખોટ હતી એ આજે બધી પૂરી થઈ ગઈ છે. તારે બીજા તારા જેવા પરિવારની સુરક્ષા જોઈતી હતી અને તારા માતા પિતા સ્વરૂપમાં અંકલ આંટી પણ મળી ગયા, તો તું હવે અમારી સાથે રહીને જીવન જીવીશ ને? શ્રેય જલ્દીથી અંકલની ગળે લાગી ગયો અને કહ્યું, હવે તમે જ અંકલ આંટી મારા માતા પિતા છો. મને તમારા ઘરે લઈ જાઓ. આમ આર્કિટેક્ટ શ્રેયને મહેસાણા સ્થિત ઘરે લઈ ગયો અને સ્કૂલમાં એડમિશન લઈ તેના દીકરાની સાથે સ્કૂલમાં મોકલ્યો. આ રીતે બંને જોતજોતામાં મોટા થઈ ગયા. બંને એક જ ધોરણમાં હતા. 10મા ધોરણમાં આવ્યા પછી આર્કિટેક્ટના દીકરા ભવ્યને કોમર્સ બહુ પસંદ હતો, કારણ કે ગણિત એનું બહુ પાકું હતું. તેથી તેને કોમર્સ લાઈન પસંદ કરી અને આગળ જતાં એ CA બની ગયો. એ જ રીતે શ્રેયને ગણિતમાં ઓછું ફાવતું હતું, તો એને આર્કિટેક્ટની લાઈન માટે એને BArchના ભણતરની તૈયારીઓ શરૂ કરાઈ. આમ બંને જણ પોતપોતાની ભણવાની લાઈનમાં સફળ થઈ ગયા અને નોકરી લાગી ગયા. આર્કિટેક્ટને એક મોટો સહારો મળી ગયો.
એ દિવસથી આર્કિટેક્ટના પરિવારમાં અને શ્રેયના જીવનમાં પ્રસિદ્ધિઓ વધતી ગઈ. ગુજરાતમાં ઘણા ખરા રસ્તાઓ સારા થઈ ગયા અને તેમનો પરિવાર ખુશીથી રહેવા લાગ્યો. આ વાર્તાનો ભાવાર્થ એ છે, જીવનમાં ગમે તેટલી મુશ્કેલી આવે તેના આપણે સામનો સહન કરીને કરી લેવો પડે. કારણ કે જો આપણી અંદર આત્મવિશ્વાસ, લક્ષ્ય, જીગર, સાહસ અને અનુભવ હશે તો આખા જન્મારામાં ક્યારેય આપણે દુઃખી નહીં થઈએ. સુખી રહેવા માટે માત્ર પૈસો એ મહત્વનો નથી, તે તો એકમાત્ર વિનિમયનું સાધન છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.